વિરોધનો અવાજ। મહીસાગર જિલ્લાના કડાણાના ડીટવાસમાં 30 જેટલા આદિવાસીઓની અટકાયત। સેંકડો વર્ષોથી ખેડાણવાળી જમીન બળજબરીપૂર્વક છીનવી લેવાઈ। 100 વર્ષથી ખેડૂતો કરી રહ્યા છે આ જમીન પર ખેતી। 3 વર્ષની રજૂઆતો બાદ પણ આદિવાસીઓની વાત સાંભળવા તૈયાર નથી અધિકારીઓ। 17 જેટલા ખાતેદારો અને તેમના કુટુંબીજનો કરી રહ્યા છે સીએસસી સેન્ટરના બાંધકામનો વિરોધ। અધિકારીઓ નિયમો અને રજૂઆતો નેવી મૂકી કરી રહ્યા છે આદિવાસીઓને અન્યાય। આજરોજ ડીટવા સરકારી દવાખાનામાં બાંધવા માટે અમારી જમીનમાં સરકારી તંત્ર દ્વારા જે ઓર્ડર કર્યો છે એ જમીન 100 વર્ષથી અમે ખેડીએ છીએ અને એ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં કલેક્ટર સાહેબ અન્ય જગ્યાએ દવાખાનું બાંધવાની અમારી વિનંતીને માની નથી રાખી। તેથી અમે નારાજ થઈને અમે વિરોધ પણ કર્યો તો પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવે છે। અમે ડીટવા પોલીસ સ્ટેશને છીએ અત્યારે। એની સાથે સાથે અમારું એવું કહેવું કે 100 વર્ષથી અમારો કબજો તો છે જ, પાણીપત્રકમાં અમારું નામ પણ છે, પણ ક્યાંક ને ક્યાંક માલિકી હેઠમાં સરકારી પડતર જમીન બોલે છે એ અલગ ઇસ્યુ છે અને એના માટે અમે કોર્ટ પણ ગયા છે। હાઈકોર્ટની સાથે સાથે અમે સંતરામપુર સિવિલ કોર્ટમાં મારો કેસ પણ ચાલુ છે। સાથે સાથે અમે મુખ્ય વાત એ કે આદિવાસી વિસ્તારનું કામ છે, પાંચી અનુસૂચિત વિસ્તારનું કામ છે અને આદિવાસી તરીકે જે ડીટવાસ ગ્રામસભા આદિવાસી વિસ્તારની ગ્રામસભાએ ઠરાવ પણ કર્યો છે કે ડીટવાસ ગ્રામસભા આ જે દવાખાનું છે એ અન્ય જગ્યાએ ખુલ્લી જગ્યામાં બાંધવામાં આવે। સરકારી બીજી ખુલ્લી જગ્યા છે, સરકારી પડતર જમીન પણ છે, ત્યાં બાંધવામાં આવે એવું લેખિત ઠરાવ પણ અમે કલેક્ટર સાહેબને મોકલેલો છે, છતાંય તે ઠરાવનો અમલ નથી થતો, યોગ્ય નથી થતું અને આ જમીન ઉપર રાજકીય પ્રેરિત સરકારી તંત્ર અમલ કરી રહ્યું છે। એટલે અમારો સખત વિરોધ છે અને અમે આવનાર સમયમાં કલેક્ટર કચેરીએ ધરણા પણ કરીશું। આભાર। હું બાબુભાઈ ડામોર, સામાજિક આગેવાન, ડીટવાસ ગામ। ગ્રામ પંચાયતે ઠરાવ કરી જમીન અન્ય જગ્યાએ ફાળવી હોવા છતાંય ગ્રામ પંચાયતને પણ સાંભળવા તૈયાર નથી। હાઈકોર્ટે અગાઉનો કલેક્ટરનો હુકમ રદ કરી ખાતેદારોને સાંભળવા આપ્યો હતો આદેશ। હાઈકોર્ટના આદેશને કલેક્ટર ગોળીને પી ગયા અને 30 જેટલા મહિલાઓ સહિત આદિવાસીઓને ડીટવાસ પોલીસ મથકે ડિટેન કરવામાં આવ્યા। ન્યાય ન મળે ત્યાં સુધી જેલમાં રહેવાની ખાતેદારોની ચીમકી। સંતરામપુરથી અમીન કોઠારીનો રિપોર્ટ।